વડોદરા શહેરમાં ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમે ₹13,50,000ની રોકડ રકમ સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો। વડોદરા શહેરમાં ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સની ટીમે તરસાલી ચેકપોસ્ટ ખાતેથી ₹13,50,000ની રોકડ રકમ ઝડપી પાડી હતી। આ રોકડ શંકાસ્પદ લાગતા મકરપુરા પોલીસ મથક ખાતે જમા કરાવવામાં આવી છે। આ રોકડ હરીશ પરમાર નામના યુવક પાસેથી મળી આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં હરીશ પરમારે બોડેલીમાં જમીન વેચીને બાનાખત કર્યા તેના રૂપિયા હોવાનું એસએસટી સમક્ષ જણાવ્યું છે। આ રોકડ અંગેની જાણ આવકવેરા ખાતાને કરવામાં આવી છે, જે બાદ આવકવેરા ખાતું આગળની કાર્યવાહી હાથ ધરશે। રોકડ સાથે ઝડપાયેલ યુવકનું કોઈ પોલિટિકલ પાર્ટી સાથે કનેક્શન ન હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં બહાર આવ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।